બાપુજી, તમે કઈ ચિંતામાં બેઠા છો જણાવશો? ચિંતા તો થાય જ ને. આ છોકરાની વહુની યાદદાસ્ત ચાલી ગઈ છે. બાપુજી, સાચું કહું તમને, મને તો છે ને આ બધા ભાભીના નાટક લાગે છે. એટલે ભાભી નાટક જ કરતા લાગે છે. ઘરના કામ ન કરવા પડે, આ ઘરનો બધો વહીવટ ન સંભાળવો પડે. એટલે આમ પણ જુઓ ને, મમ્મી ગયા પછી એમને આ ઘરની બધી જવાબદારીઓ આવી, એમાંથી છટકબારી તો જોઈતી જ હતી. અને અધૂરામાં પૂરવા એક્સિડન્ટ થયો અને માથામાં વાગ્યું. તમે માનો કે ના માનો, હું તમને કહું છું એ વાત નક્કી છે, ભાભી નાટક કરે છે. તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં? આ શરીર પ્રમાણે તારી બુદ્ધિ જાડી થઈ ગઈ. તમે ભાભીના લીધે મને બોલો છો? હું સાચું તમને કહી રહી છું એટલા માટે તમે મને બોલો છો? આ મહિનો દિવસ ત્યાં હોસ્પિટલમાં છે તારા ભાભી, તો એ નાટક છે? પહેલાં ડૉક્ટરે શું કહ્યું હતું કે 3 દિવસ એ કોમામાં રહ્યા. કોમામાં રહ્યા છતાંય હાથ પગ અને ઘણી વાર એમને આંખો પણ ખોલી. હા, આ કઈ રીતની કોમાની રીત હતી મને ન સમજાણી. અને ત્યાર પછી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા 15 દિવસ. તો ત્યાં ડૉક્ટર એમને સારા ન લાગ્યા ભાઈને, એટલે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા. એના ડૉક્ટરે કહ્યું કે યાદદાસ્ત જતી રહી છે, હવે ક્યારે આવે એનું નક્કી નહીં, પણ અમારે ટ્રીટમેન્ટ અને ઓબ્ઝર્વેશન માટે એમને અહીંયા રાખવા પડશે. અને પાછા ત્યાં રાખ્યા. મને સમજાતું નથી બાપુજી કે તમારા બધાની બુદ્ધિ બેર મારી ગઈ છે. હા, તું તો અમારા ઘરની સભ્ય છો કે દુશ્મન એ જ નથી સમજાતું. એટલે તમે કહેવા શું માગો છો? સાચું બોલવું એ દુશ્મનાવટ હોય તો દુશ્મન. અરે શુભ શુભ બોલ ને. શુભ શું બોલે? સાચું કહું ને બાપુજી, તો જો માનો કે ના માનો, આ ભાભીની યાદદાસ્ત તો જતી રહી છે. હવે આવશે કે નહીં આવે એ પણ નક્કી નથી. હું તો કહું છું ભાભીને એમના પિયર મોકલી આપો અને ભાઈ માટે બીજી છોકરી ગોતવા માંડો. આમ ને આમ કંઈ મારા ભાઈની જિંદગી બરબાદ નથી થવા દેવી. ચૂપ કર તું. આ શું બોલે છે એનું તને ભાન છે? મને તો બરાબર ભાન છે, પણ લાગે છે તમને લોકોને ભાન નથી. આખું ઘર એની પાછળ ગાંડું થયું છે. હા, તમને યાદ આવ્યું, બસ એના સિવાય બીજું કોઈ કામ નથી. આખું ઘર ભાભીને આની જરૂર હશે, ભાભીને પેલાની જરૂર હશે. અરે ભાભી ગઈ. અમારે જે કરાવવું છે ને એ અમે કરાવશું જ. અમારે તારી સલાહની જરૂર નથી. ખબર જ છે બાપુજી. હા, તમે તમારી મરજી પ્રમાણે જ ચાલશો. પણ જે કહી રહી છું ને એકદમ સાચું કહી રહી છું. માનવું હોય તો માનો અને ના માનવું હોય તો કંઈ વાંધો નહીં, તમારી મરજી. જો રીચા બેટા, હું તને પ્રેમથી અને છેલ્લી વાર કહું છું, તું અમારા વચ્ચે દોડડાઈ નહીં થતી. ધર્મેશને કદાચ ગમે ત્યાં મુંબઈ લઈ જવી પડે ને, અને સારામાં સારી હોસ્પિટલમાં અમે એની ટ્રીટમેન્ટ કરાવશું અને તારી ભાભીને અમે સાજી કરશું. નાટક કરતા હોય એને શું સાજા કરવા? એને પછી મુંબઈ લઈ જાવ કે અમેરિકા, કોઈ ડોક્ટર સાજું ન કરી શકે. ને તમને મારી વાત ભલે ખોટી લાગતી હોય, પણ મને તો 110% ભાભીના આ નાટક જ લાગે છે. મને દબડાવવા બેઠા છે. પોતાના ઘરની વસ્તુ જે થઈ રહી છે એ નથી જોવી. તારી અમે તો લમણા લીક ભાઈ ક્યારેક તું તારે કોણ તારું સાંભળે છે? હા, મારું શું કામ સાંભળો? કારણ કે સાચું તો આ ઘરમાં કોઈનાથી સંભળાતું નથી. હવે હું આવી છું પણ મારું ધ્યાન કોઈ નહીં રાખે આ ઘરમાં. આખો દિવસ ફાલ્ગુની પણ ભાભી, રાજ પણ ભાભી, અને ધર્મેશભાઈની તો શું વાત કરવી, એમને તો કાંઈ બીજું દેખાતું જ નથી. ગાંડા થઈ ગયા છે એની પાછળ. આ કામ ધંધો બધો રાજ એકલા હાથે સંભાળે છે. કેમ હવે બિઝનેસ સંભાળશે કે બાયડીને સંભાળશે? એના કરતાં સાચી સલાહ આપું છું, એને પિયર ભેગી કરો. અને ભાઈ માટે તો લાઈનો લાગશે બીજી છોકરીઓની. છોકરી છે ને અસલ એની માં ઉપર ઉતરી. ઓ મેડમ, બહુ આરામ કરી લીધો. આ છેલ્લા 1 મહિનાથી તો આરામ જ આરામ કરો છો, તો હવે તો આરામ છોડો. તમે કોણ છો? સરસ. આ ઘરના બધા છે ને તમારા નાટકથી પ્રેરિત થઈને કદાચ કોઈ ફિલ્મ પણ બનાવશે. પણ મને બધી ખબર છે
કે તું નાટક કરે છે અને તારા આ નાટક બધા છોડી દે, સારી નથી લાગતી. આ મારો ભાઈ, મારા ઘરના બધા લોકો છે ને તારી પાછળ ગાંડા થઈ ગયા છે. ધીમે બોલો, ધીમે. મને માથું દુખે છે અને ડૉક્ટર સાહેબે ના જ પાડી છે કે આ રૂમમાં કોઈને નહીં આવવાનું. તો તમને કોણે આવવા દીધા અહીંયા? ઓહ બેન, આ ડૉક્ટરનું ઘર નથી કે ડૉક્ટરની હોસ્પિટલ નથી. આ મારા બાપનું ઘર છે ને મારા ભાઈનો રૂમ છે. કોઈને આવે દીધા તમને? હા, હોસ્પિટલ નથી. એ ગાંડી થઈ ગઈ છે તું? હા, અક્કલ બેર મારી ગઈ છે? તમે કોણ છો, તમે કોણ છો, મને કંઈ યાદ નથી આવતું. અરે મારા ભાઈને જેમ આવે એમ ઝટકી નાખે છે. અરે તમે જે હોય અત્યારે બહાર જાઓ, મારું માથું દુખે છે. ઓ હું કઈ જે ડૉક્ટર સાહેબ, આ જો ને કોઈક અંદર આવી ગયું છે. અરે ડૉક્ટરનું ઘર નથી આ, મારા પપ્પાનું ઘર છે. ખબર પડે છે? અરે શાંતિ રાખો તમે. કોણ છો તમે? કોણ છે તમે? કોણ છો તમે? હા, આવી ત્યારની એક જ કેસેટ વગાડે છે અને તે દિવસે હોસ્પિટલમાં મળવા આવે ત્યારે પણ કોણ છો? હું તારી નણંદ છું, બુદ્ધિની બળદ. ડૉક્ટર સાહેબ, બોલો. અહીંયા ડૉક્ટર સાહેબ. અહીંયા તમારા કાકાએ ડૉક્ટર મૂક્યા છે કે ડૉક્ટર આવશે? હા, ડૉક્ટર સાહેબ, ડૉક્ટર સાહેબ. અને આટલા જોરથી બોલતા માથું નથી દુખતું અને હું બોલું છું તો માથું દુખે છે. બેન, મોટી બેન, શું આ જોર જોરથી રાડું પાડે છે તું? કંઈ નહીં ભાઈ, આ તારી તકલીફ છે ને મારાથી જોવાતી નથી. અને આ રહ્યા ભાભીના નાટક. અરે ભાભી શાંત થઈ જાઓ, માથું દુખે છે મારું. જો શું એને રાડું પડાવે છે બેન તું પણ? અચ્છા, હું રાડું પડાવું છું અને એ જે કરી રહી છે એ બધું સારું કરી રહી છે. મને હોસ્પિટલ આ જવું હોસ્પિટલ જ છે, આ ડોક્ટરનું ઘર છે. છે. ના પડી ગયા હોસ્પિટલનું. હોસ્પિટલ અરે પણ તમે તું મારી વાત સાંભળ. ઓ તું તારા નાટક બંધ કર ને. કયો ને ધીમે બોલે, મારું માથું દુખે છે. મહેરબાની કરીને જાઓ તમે અહીંયાથી. મોટી બેન તું શાંતિ રાખની પણ તું પ્લીઝ. જાઓ અહીંયાથી હું શું તમે. કામ શાંત રાખું? હા, મને શાંત રહેવાનું કે છે? અરે આને તો બધાનું જીવવાનું હરામ કર્યું છે. હા, છેલ્લા 1 મહિનાથી બધાનું લોહી પી ગઈ છે. અને સાચું કહું ને ભાઈ, તો આની સેવા બેવા મૂકી દે ને, એના બાપના ઘર ભેગી કરને. જાઓ અહીંયાથી મારું. તું મોટી બેન શાંતિ રાખની. એની હાલત આવી છે ને તું પછી ઉપરથી રાડું પાડે છે. તું જા બહાર જા, બહાર જા થોડી વાર. મને બહાર જવાનું કહે છે ને, પણ યાદ રાખજે, હા, નાટક કરી રહી છે ને એના નાટક એક દિવસ બધાને ખબર પડશે. મને મને મહેરબાની કરીને તમે મને હોસ્પિટલ મૂકી હું કહું છું ગાંડાની હોસ્પિટલમાં મૂક્યા ગાંડીને. મારા નણંદ નથી. કોઈ નથી, નણંદ નથી. પેલા બાજુવાળા ગાંડા બેન છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે ને ઈ છે. એટલે એને કઈ ખબર નથી પડતી. તું આરામ કર, આરામ કર. આ ડોક્ટર સાહેબ આવે છે, હમણાં ડોક્ટર આવે છે. માથામાં દુખે છે. હા, હા. મને ઇન્જેક્શન મરાવવાનું. નહીં, હા હા હા, તો ઈ રહેવા દે. હું બેઠો છું ને એટલે હું દબાવું છું. વીર, હા 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 હા, હું આગો બેઠો છું. હા હા, આવે ડોક્ટર આવે છે, હમણાં ડોક્ટર આવે છે. મોટી બેનને પણ કાંઈ ભાન નથી પડતી. આવી હાલત છે ને પછી. ભાભી ડરો નહીં, હું છું. કેવું છે હવે તમને? દુખે છે મને. મને હોસ્પિટલ જવું છે. અરે મને અહીંયા નથી રહેવું. અરે ભાભી આ ભાભી, અરે બેન અરે, મેડમ આ હોસ્પિટલ જ છે એમ જ સમજી લો તમે. અને ડૉક્ટર અહીંયા તમારી સારવાર કરશે ને તો મેડમ તમે જલ્દી સાજા થઈ જશો. પણ મને માથામાં બહુ જ દુખાવો થાય છે. તમે ટેબ્લેટ લીધી? એટલે દુખાવાની ટેબ્લેટ આપી દે ને એને. હા, હું ટેબ્લેટ આપું છું તમને, એટલે તમને આરામ થઈ જશે. ના, ટેબ્લેટ પેલા ડૉક્ટર સાહેબના ભાઈ છે ને, હા, એમણે મને આપી છે. પણ એક ગાંડા બેન આવ્યા હતા અહીંયા, જોર જોરથી બોલતા હતા. અરે એ તો આ અમારા પાડોશીમાં રહે ને એને આ દરવાજો ખુલ્લો રહી ગયો, બાકી એને રૂમમાં પૂરીને જ રાખીએ છીએ. બહુ માથું દુખાડી દીધું. કંઈ નહીં, બધું સાજું થઈ જશે. હવે આજ પછી મેડમ તમારી રૂમમાં કોઈ પણ નહીં આવે. બસ. તમે ડૉક્ટરના ભાઈ છો? હા, હું પણ અહીં જ નાના મોટી નોકરી કરું છું. તમે અહીંયાના સિસ્ટર હશો ને? હા, હું સિસ્ટર છું. જુઓ, હવે એ ગાંડા બેન અહીંયા ના આવે ને એનું ધ્યાન રાખજો, કારણ કે બહુ જોર જોરથી બોલતા હતા. હા. મારું માથું દુખાડી દીધું છે એણે.
એવું કંઈ નહીં થશે, તમે ટેન્શન નહીં લો. પણ હું એમ કહું છું કે તમને કશું યાદ નથી આવતું? મને હોસ્પિટલ સિવાય કશું જ યાદ નથી. કારણ કે જ્યારે મારી આંખ ખુલીને ત્યારે હું હોસ્પિટલમાં હતી. એ આગળ શું બન્યું શું નહીં કંઈ જ યાદ નથી આવતું. અરે મેડમ તમે ચિંતા ના કરો. અમારા સાહેબ છે ને એ બધાને જલ્દી સાજા કરીને જ ઘરે મોકલે છે હો. અને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. તમે શાંતિથી રહો અને દવા લો અને ફટાફટ સારા થઈ જાઓ. જો આ હોસ્પિટલમાં છે ને તમે બંને સારા છો. મને થોડી ભૂખ લાગી છે, થોડા દાળ ભાત મળશે? હા, બધું મળશે, તમે જરાય ચિંતા નહીં કરો. અને મારી વાત સાંભળો, તમને જ્યારે પણ એવું લાગે ને કે થોડું થોડું મને કંઈક યાદ આવે છે તો અમને કહેજો. હા. તો એનાથી શું થશે કે તમને તમારા ફેમિલીવાળા સાથે અમે મળાવી શકીએ. કોન્ટેક કરાવી શકીએ. તમે કયો કંઈ કે એના કંઈ કોન્ટેક નંબર આપો તો અમે એને બોલાવીએ ને. ભાઈ થોડું પાણી લેતા આવો ને. હા હા, તું અહીંયા બેસ, હું લઈને આવું છું. સિસ્ટર, મને યાદ નહીં આવે તો આ લોકો મને ક્યાંય મૂકી આવશે તો નહીં ને? ના ના, એવું જરાય નહીં થાય. આને તમે છે ને તમારું જ ઘર સમજો, અને મને તમારી નાની બેન. હા, મારી બેન. પણ ખબર નહીં અંદર અંદર મારો બહુ જીવ મૂંઝાય છે. મને ખબર નથી પડતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. એમાં છે ને આ બધી તમારી ટેબ્લેટ્સ ચાલે છે ને એટલે થોડું એવું મૂંઝવણ થાય. તમે જરાય ચિંતા નહીં કરો, ધીમે ધીમે બધું સારું થઈ જશે. ઠીક છે, પણ તમે થોડી થોડી વાર અહીંયા આવતા રહેજો અને મારા રૂમનો દરવાજો છે ને એ બંધ કરી દેજો. અને બને ને ત્યાં સુધી ડૉક્ટર સાહેબના ભાઈ, તમે અને એક આ ભાઈ અને એક દાદા કાઉન્ટર ઉપર બેસે છે ને દાદા ચશ્માવાળા, હા, બસ આટલા સાથે જ મારે બોલવું છે. એટલા ગાંડા બેનની બહુ બીક લાગે છે મને. તમે જરાય ચિંતા નહીં કરો, એ બેન હવે નહીં આવે. અને તમે છે ને અહીંયા શાંતિથી આરામ કરો અને બને ને એટલું તમારા પાસ્ટ વિશે વિચારવાની કોશિશ કરજો. હા, અને લો, તમે આ પાણી પી લો. આભાર. અરે આભાર શું હોય બેન, આ તો અમારી ફરજ કહેવાય હો. અને તમને જો ભૂખ લાગી હોય ને તો એ અમને કહી દેવાનું. આ છે ને ઘરેથી બહુ સારી રસોઈ બનાવે છે, એ તમારા માટે સ્પેશિયલ લઈ આવશે. દાળ ભાત ખાવા છે અને થોડા દાળ ભાત મળશે ને? હા, હું હમણાં જ દાળ ભાત મોકલાવું છું. તમે એટલી વાર રેસ્ટ કરો. દરવાજો બંધ કરી દેજો, પેલા ગાંડા બેન ના. નહીં આવે, નહીં આવે, નહીં આવે. તમે આરામ કરો, હું હમણાં જ દાળ ભાત મોકલાવું છું. ધર્મેશ બેટા, હા પપ્પા. જો બેટા, ઉપાધિ કરવાથી કાંઈ નહીં મળે, બરાબર? પ્રયત્ન કરવા પડશે. ને જો આ ડૉક્ટરથી સારું ન થઈ શકે એમ હોય ને તો આપણે કોઈ સારા સર્જન હોય આના સ્પેશિયલ, મુંબઈ જા, દિલ્હી જા, અરે એવું લાગે તો વિદેશ કંઈક આપણે બંદોબસ્ત કરીએ. પણ પપ્પા, આ જેને આપણે બતાવ્યું છે એ આપણા સુરત શહેરના સારામાં સારા ડૉક્ટર છે. એ પણ ખુદ વિદેશમાં જાય છે. એવા કોઈ ક્રિટિકલ કેસ હોય તો એવા ડૉક્ટરને આપણે બતાવ્યું છે. તો એ લોકોનું એવું કહેવું છે કે જો તમારે પૈસા બગાડવા હોય તો તમે બધા જઈ શકો છો, પણ હું જે કહું છું એ જ બીજા ડૉક્ટરો પણ કહેવાના છે, એટલે તમે ખોટા પૈસા ન બગાડો એ જ સારું છે. અને પપ્પા, આ ડૉક્ટરનું નામ પણ એટલું બધું સારું છે કે મને 5 થી 7 જગ્યાએથી આના જ રેફરન્સ મળ્યા છે કે આ ડૉક્ટરને, એને જ આપણે બતાવ્યું છે. અને એણે કીધું છે કે ધીરજ રાખો અને આ દવા ચાલુ રાખજો. બની શકે ત્યાં સુધીમાં યાદદાસ્ત શક્તિ પાછી આવી જાય તો 2 મહિનામાં પણ આવી જાય, ને ન આવે તો
5 વર્ષે પણ ન આવે આવી પરિસ્થિતિ છે હવે તો શું કરવું કાંઈ સમજ નથી પડતી. અને પપ્પા મને હું રાધી પાસે જાઉં તો મને પણ ઓળખતી નથી. મને પણ પૂછે છે કે ભાઈ તમે કોણ છો. અને એમાં બાકી હતું કે મોટી બેન એની સાથે આવી સ્થિતિમાં ઝઘડો કરે છે. બોલો આમાં શું કરવું એ કાંઈ સમજાતું નથી. અક્કલ વગરની છે સાવ. આ મારી યારે હમણાં અડધી કલાક ધડ કરી. મને તો એમ થાય છે જો આ બહુ મગજમારી કરે ને તો એને હારા ભેગી કરી દેવી છે. ને બેટા કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે આપણે. આમને કેટલા દિવસ ચલાવ. હા સાચી વાત છે પણ હવે ડૉક્ટરે એ જ કીધું કે બીજો કોઈ આનો અત્યારે હાલ પૂરતો ઈલાજ જ નથી કે હું તમને ઇન્જેક્શન એને આપી દઉં ને તરત યાદશક્તિ પાછી આવી જાય એવી તો કોઈ પોઝિશન જ નથી. હવે એની દવા અને જે ટ્રીટમેન્ટ ચાલે છે એની ઉપર જ આપણે રાહ જોવી પડશે. બીજો કોઈ રસ્તો પણ નથી. તો શું કરશું બાપુજી, મોટા ભાઈ, એક વાત કહું તમને. જ્યાં હું જોબ કરું છું ને ત્યાં અનિલ, એની વાઈફ બહુ જ બીમાર હતી. તો એણે માતાજીની માનતા કરી અને મેં પૂછ્યું એને, મને કે આ નનસાડ પાસે એક ભોળાનાથનું મંદિર છે, તો ત્યાંની જે ભભૂતિ છે ને એ જો માથા ઉપર લગાવવામાં આવે ને તો કહે ને કે બધા જ રોગ મટી જાય છે. તો મારી એવી ઈચ્છા છે કે હું જઈને એ ભભૂતિ લઈ આવું અને ભાભી વચ્ચે પ્રાર્થના પણ કરું. મને ખબર છે કે ભાભી એવી સ્થિતિમાં નથી કે હું એને લઈ જઈ શકું, પણ હું તો જઈ શકું ને. બેટા રાજ, સારા સારા ડૉક્ટરો ઈલાજ નથી કરી શકતા તો ભભૂતિથી શું થશે? અરે કહેવાય છે ને કે દવા સાથે દુવા પણ લાગી જાય. અને એ બાને પણ મને જવા તો દ્યો. સાચી વાત છે તારી. હા પપ્પા, રાજની ઈચ્છા છે તો એની ઈચ્છા આપણે પૂરી કરીએ ને આમાં કાંઈ નુકસાની તો છે નહીં. ના, તારી શ્રદ્ધા છે, તારો ભગવાન ઉપર વિશ્વાસ છે એટલે જ્યાં ચોક્કસથી ભાઈ તું જઈ આવ અને અમારા બધા વતી તું ભગવાનને પ્રાર્થના કરજે કે તારી ભાભી જલ્દીથી જલ્દી સાજી થઈ જાય. હા ધર્મેશ, પણ કહેવાય છે ને કે દવા સાથે દુવાની પણ જરૂર પડે. તને શ્રદ્ધા છે ને તો જઈ આવ બેટા. હા બાપુજી, કહે છે ને કે જ્યાં દેર હોય ને ત્યાં અંધેર હોય અને જ્યાં અંધેર હોય ને ત્યાં દેર હોય. એટલે ભગવાન આપણી સમૂહ જરૂર જોશે અને મને વિશ્વાસ છે. હા ચા તું જઈ આવ, તારી ઈચ્છા છે તો. અને એ જે ભભૂતિ કહે છે એ લઈને આવ એટલે આપણે એને પીવરાવવાની હોય કે લગાડવાની હોય તો કરી નાખશું. જી ધર્મેશ, રાધી શું કરે છે અંદર? હમણાં જ દવા આપીને સુવરાવીને આવ્યો છું. અને પપ્પા એની પાસે કોઈને જવા હું એને માથું દબાવતો હોય, એનો હાથ પકડ્યો તો મને કહે તમે મારાથી દૂર રહો, તમે ભાઈ કોણ છો, તમે કેમ મને પકડો છો. હવે એની સ્થિતિ જેવી છે તો આપણે એને પણ શું કહેવું. તો એક કામ કર, આ રાજ કહેતો હતો રાજ ને ફાલ્ગુની અંદર ગયા ને તો એ લોકો અજાણ્યા બની ગયા હતા. તો રાજ એમ કહેતો હતો કે રાધી એમની સાથે વાતો કરતી હતી. હા, જો તું ગુસ્સે નહીં થતો બરાબર? અરે ના પપ્પા, કે એની અત્યારે પરિસ્થિતિ એવી છે એટલે કદાચ તને એ ગમે તેમ બોલે ને જો તારાથી ન મને ને તો રાજ અને ફાલ્ગુનીને મોકલજો. હા પપ્પા, એ તો સાચી વાત છે. હું એની ઉપર જરા પણ ગુસ્સો નથી કરતો કેમ કે હું એની પરિસ્થિતિથી વાકેફ છું. એની શું પરિસ્થિતિથી અત્યારે ગુજરી રહી છે આપણે બધા જાણીએ છીએ. અને આવામાં ગુસ્સો કરીએ તો મોટી બહેનમાનને આપણામાં ફરક શું રહેશે? ઠીક છે બેટા, હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે રાધે બહુ જલ્દી સાજી થઈ જાય. હા પપ્પા. ચાલ બેટા, મારી તબિયત સારી નથી તો હું થોડોક આરામ કરું. હા હા પપ્પા, અને વધારે ચિંતા નહીં કરતા, બધું સારાવાના થઈ જશે.
અરે બેન શું થયું? બધું યાદ કરવાની કોશિશ કરું છું પણ કંઈ યાદ નથી આવતું. ચિંતા નહીં કરો, તમે હાલા ચાલો, તમને બધું યાદ આવી જશે ધીમે ધીમે. કેટલો સમય જતો રહ્યો એ વિચારું છું કે હવે આમ કેટલા દિવસ હું આ હોસ્પિટલમાં રહીશ. મને હવે ત્યાં જ્યાં દાખલ કરી હતી ને એ હોસ્પિટલે જવું છે. એ ડૉક્ટરને પૂછવું છે કે આગળ પાછળ મને કોઈ લેવા મૂકવા આવ્યું હોય કે કંઈ યાદ આવતું હોય તો મારે હવે અહીંયાથી જવું છે બસ. જો એવું હોત ને તો ડૉક્ટર ત્યારે જ તમને કહી દેત કે તમારી સાથે આ આવ્યા હતા અને એમની સાથે મળાવી પણ દેત. તમને અહીંયા શું કામ લાવતે? એ વાત તો સાચી છે પણ મારું મન નથી લાગતું અહીંયા. હું યાદ કરવાની બહુ કોશિશ કરું છું બેન, પણ વધારે પડતો મગજ ઉપર લોડ આપું ને તો મને ચક્કર આવવા લાગે છે. તમે છે ને અત્યારે બહુ લોડ નહીં લો, સમય જતાં બધું સારું થઈ જશે અને તમને બધું યાદ પણ આવી જશે. અને ડૉક્ટર સાહેબની ટ્રીટમેન્ટ ચાલે જ છે ને, અને અમે કહ્યું હતું ને કે આ ડૉક્ટર સાહેબની ટ્રીટમેન્ટ એટલી સારી છે ને કે બધા અહીંયાથી સારા થઈને જ જાય છે. તો સારું બેન. હું ક્યાંથી આવું છું, કોની દીકરી શું છું મને કંઈ જ ખબર નથી. બસ મને આ યાદ આવી જાય ને એટલે ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર. કંઈ નહીં, સમય જતાં બધું સારું થઈ જશે. તમે અહીંયા શાંતિથી રહો અને કોઈ તકલીફ હોય ને તો અમને કહો, અમે છીએ ને તમારા. હા એ તો છે. શરૂમાં જ્યારે હું અહીંયા આવીને તો બીક લાગતી હતી મને, પણ હવે બધા મારા પોતાના હોય ને એવું લાગે છે. એ જ તો, એટલે તમારે અહીંયા શાંતિથી રહેવાનું છે. અને કેટલા દિવસ સુધી તમે આવી રીતે અપસેટ રહેશો? થોડું અમારી સાથે મિક્સઅપ થાવ, ખુશ રહો તો શું થશે ખબર? કે તમે થોડું મારી સાથે અહીંયા કંઈક રસોડામાં આવશો કે બહાર બેસશો તો મે બી કંઈક થોડુંક યાદ આવવા લાગે તમને. બની શકે પણ મારું મન નથી માનતું. જ્યારે મારું મન હા પાડશે ને ત્યારે હું જરૂરથી તમે કીધું ને એ પ્રમાણે કરીશ. કંઈ વાંધો નહીં, તમને જ્યારે ઠીક લાગે ને ત્યારે તમે મારી પાસે આવીને બેસો. અને પેલા દાદા પણ બહાર બેઠા હોય છે, કોઈક વાર એમની પાસે બેસો તો શું થશે કે તમારું પણ માઇન્ડ ફ્રેશ થશે. સાચી વાત છે. આ એકદમ એક ધારું આ રૂમમાં બેઠા રહીએ ને તો મૂંઝવણ જેવું થાય છે. અને બીજી વાત કે મને આ લોકો હવે બાટલા કેમ નથી ચડાવતા? હા, કોઈ પણ જાતના ઇન્જેક્શન્સ નહીં, પણ ખાલી દવા જ આપે છે. કંઈ સમજ નથી પડતી. એમાં શું છે ને કે આમાં ટ્રીટમેન્ટમાં બોટલ ને એવું બધું નહીં હોય. બોટલ શેના માટે હોય કે કંઈક તમારામાં એનર્જી કે ગ્લુકોઝ લેવલ ઓછું થઈ ગયું હોય તો એના માટે હોય. અને જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે તો એ બધી ટ્રીટમેન્ટ થઈ જ ગઈ છે. હવે તો બસ તમને બધું યાદ આવી જાય ને એની જ વેઇટ કરીએ છે. તો આ ટ્રીટમેન્ટ માટે તમારી મેડિસિન તો ચાલુ જ છે. ઠીક છે, તમે બેસો, હું નાસ્તો બનાવી લઉં.